રાજકોટની ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં તંત્ર એલર્ટ થયું છે। સુરતમાં પણ પોલીસ એક્શન મોડમાં આવી છે। ખાસ કરીને ટેક્સટાઇલ માર્કેટમાં લોકોની સલામતી બાબતે એક મહત્વની મીટિંગ બોલાવવામાં આવી હતી। આ મીટિંગ ફોસ્ટા ખાતે પોલીસ કમિશનર તથા ડીસીપી ઝોન 2 અને પોલીસ અધિકારીઓ સાથે યોજાઈ હતી। ફોસ્ટાના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં ફાયર વિભાગની એનઓસી અને બીયુસી બાબતે મીટિંગ ચર્ચા કરવામાં આવી હતી। હાલમાં જ રાજકોટ ખાતે ગોઝારી આગની ઘટનામાં નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે। રાજકોટ અગ્નિકાંડ બાદ તંત્ર સફાળે જાગ્યું હોય એમ વિવિધ શહેરોમાં ગેમ ઝોન બંધ કરવામાં આવી રહ્યા છે। ગેમ ઝોન અને ટેક્સટાઇલ માર્કેટમાં ફાયર સેફટી છે કે નહીં તેમજ એનઓસી બાબતે માહિતી પણ મેળવવામાં આવી રહી છે। ત્યારે ટેક્સટાઇલ માર્કેટમાં લોકોની સલામતી બાબતે એક મહત્વની મીટિંગ મળી હતી। આ મીટિંગ ફોસ્ટા ખાતે પોલીસ કમિશનર તથા ડીસીપી ઝોન 2 અને પોલીસ અધિકારીઓ સાથે યોજાઈ હતી।